ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે સુંદર કથા આપણે સાંભળીશું કે આ 7 કર્મ કરવા વાળા લોકોને ભગવાન ધર્મરાજા જે યમરાજા છે એ ખુદ ધરતી પર આવે છે લેવા માટે. આ વાત નારદજી અને ધર્મરાજા વચ્ચે થઈ રહી છે. સુંદર મજાની કથા છે. 7 વ્યક્તિના દ્રષ્ટાંત આપેલા છે. 7 વ્યક્તિના ઉદાહરણ દ્વારા ધર્મરાજા ખૂબ સરસ જ્ઞાન આપે છે. તો મારે વિનંતી છે મિત્રો, જો તમે આ વિડીયો સાંભળી જ રહ્યા છો તો પૂરો અંત સુધી અને ધ્યાનથી સાંભળજો. મન એકદમ શાંત થઈ જશે ને ખુશ થઈ જશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ આ 7 કાર્ય કરે છે એના પ્રાણ લેવા માટે સ્વયં યમરાજા આવે છે પૃથ્વી પર. એ વ્યક્તિને મૃત્યુ પહેલા જ યમરાજાના સાક્ષાત દર્શન થાય છે. આ વિષય પર એક પ્રાચીન પૌરાણિક કથા કહેવામાં આવી છે જે હું તમને સંભળાવીશ. તમે બધા આ કથાને ધ્યાનથી સાંભળજો, કેમ કે સાક્ષાત યમરાજાએ મનુષ્યના કલ્યાણ માટે બહુ જ્ઞાનવર્ધક અને જીવન ઉપયોગી મૂલ્યવાન વાતો કહી છે, જેને સાંભળીને તમે પણ ધન્ય થઈ જશો. આ કથા સાંભળવા માત્રથી તમારા જીવનમાં મહાન પરિવર્તન આવશે. ચાલો સાંભળીએ મહાન કથા. પવિત્ર ઇન્દ્રલોકમાં દેવરાજ ઇન્દ્રની દિવ્ય સભાની નજીક દેવર્ષિ નારદ વિચરણ કરી રહ્યા હતા. તેમની મધુર વીણા વગાડતા વગાડતા ભગવાનના ભજન ગાઈ રહ્યા હતા. અચાનક તેમની દ્રષ્ટિ યમલોક પર જતા માર્ગ પર પડી. ત્યાંનું દ્રશ્ય અત્યંત વિલક્ષણ હતું. યમરાજા સ્વયં એના મહાન ભેંસનું જે વાહન હોય છે એના પર સવાર થઈને તેમનો દંડ અને પાશ ધારણ કરીને કોઈ ઊંડા વિચારમાં આગળ વધી રહ્યા હતા. આમ તો વ્યક્તિને લેવા માટે યમદૂતો ધરતી પર આવે છે. પ્રાણીઓની આત્માઓને લેવા માટે એનું દાયિત્વ મળેલું હોય છે તેમને. પરંતુ અહીં તો સ્વયં ધર્મરાજા ચાલી નીકળ્યા છે. દેવર્ષિ નારદે તરત જ તેની વીણાને વિરામ આપ્યો અને આશ્ચર્યથી વિચારવા લાગ્યા કે શું કોઈ એવો પુણ્ય આત્મા છે આ ધરતી પર જેને લેવા માટે સ્વયં યમરાજા જઈ રહ્યા છે, કે પછી કોઈ એવો ઘોર પાપી જન્મ્યો છે કે તેને દંડ આપવા સ્વયં ધર્મરાજાને જવું પડી રહ્યું છે. નારદજીની ઉત્સુકતા જિજ્ઞાસા વધી રહી હતી. તેમણે મનમાં નક્કી કર્યું કે યમરાજાને પૂછ્યા વિના આ રહસ્ય ખુલવાનું નથી. માટે તે જ ગતિથી આગળ વધ્યા અને યમરાજાના નજીક પહોંચી ગયા અને બોલ્યા, હે ધર્મરાજા, પ્રણામ કરું છું તમને. આજે આટલા ઉતાવળે તમે ક્યાં જાઓ છો? પૃથ્વી તરફ કેમ જઈ રહ્યા છો? એવું કયું કાર્ય આવી પડ્યું છે કે સ્વયં મહાબલી યમરાજાને જવું પડી રહ્યું છે? મારા મનમાં આ રહસ્યને જાણવાની બહુ ઈચ્છા છે. યમરાજાએ દેવર્ષિ નારદને જોઈને એમને ભેંસનું વાહન ઊભું રાખી દીધું અને સન્માનપૂર્વક ઉત્તર આપ્યો કે હે દેવર્ષિ નારદ, તમને પણ મારા પ્રણામ છે. તમે તો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છો, સંપૂર્ણ જગતના સમાચાર જાણો છો. છતાં પણ જો તમે પૂછ્યું છે તો હું તમને કહું છું કે આજે પૃથ્વી લોક પર 7 એવા મનુષ્યના પ્રાણ લેવા જઈ રહ્યો છું જેના કર્મ એવા વિલક્ષણ છે કે તેની પાસે મારે સ્વયં ઉપસ્થિત થવું જરૂરી છે. ભલે એ પાપી હોય કે પુણ્ય આત્મા હોય, મારો પોતાનો નિયમ છે કે જે પણ મનુષ્ય જીવનમાં આ 7 વિશેષ કર્મ કરે છે એને યમલોક લેવા માટે હું પોતે જાઉં છું. નારદજીની મૂંઝવણ વધારે વધી ગઈ અને બોલ્યા કે હે ધર્મરાજા, મનુષ્યના પ્રાણ લેવા માટે તો તમારા યમદૂતો જાય છે, પછી એવી કઈ વિશેષતા છે કે તમારે સ્વયં જવું પડે છે? શું એ 7 મનુષ્ય કોઈ મહાન પુણ્યના ભાગીદાર છે કે પછી એમાં કોઈ ઘોર પાપી પણ છે? યમરાજા કહે છે, હે દેવર્ષિ, મેં કહ્યું ને, ભલે એ પાપી હોય કે પુણ્ય આત્મા હોય, જો એણે એના જીવનમાં આ 7 કાર્ય કર્યા છે તો મારે સ્વયં એના પ્રાણ લેવા માટે જવું પડશે. તમારી જો ઈચ્છા હોય તો મારી સાથે ચાલો, હું તમને એ બધાના દર્શન પણ કરાવી દઈશ અને તેના કર્મ વિશે પણ તમને બતાવીશ. દેવર્ષિ નારદે વિચાર્યું કે આવો અવસર ભાગ્યે જ મળશે તો સ્વયં ધર્મરાજા સાથે પૃથ્વી લોક પર જઈને એ મનુષ્ય વિશે જાણવા મળે. માટે એ બોલ્યા, હે ધર્મરાજા,
આ મારું સૌભાગ્ય હશે. હું જરૂર તમારી સાથે આવીશ. કૃપા કરી મારું માર્ગદર્શન કરો. આટલું સાંભળતા યમરાજાએ તેની ભેંસને નિર્દેશ આપ્યો કે યમલોકની સીમાને પાર કરીને એ દેવર્ષિ નારદ સાથે આકાશ માર્ગથી પૃથ્વી પર પ્રસ્થાન કરી ગયા. એ એક ઘટાદાર દુર્ગમ વન ક્ષેત્રમાં એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણની ઝૂંપડી હતી. આ વન મહાક્ષય વન કહેવાતું હતું. આ વનનું વર્ણન અનેક પુરાણોમાં મળી આવે છે. ત્યાં ઋષિ મુનિઓ કઠોર તપ કરતા હતા. અનેક આધ્યાત્મિક સાધનાઓ ત્યાં સંપન્ન થતી હતી. એ વનની મધ્યમાં એટલે કે એ વનની વચ્ચે એક જર્જર થયેલી ઝૂંપડી હતી. તેની બહાર એક અત્યંત દરિદ્ર વૃદ્ધ બ્રાહ્મણનું મૃત શરીર પડ્યું હતું. ત્યાં તો ન કોઈ પરિજન હતું કે ન કોઈ મિત્ર કે ન કોઈ પાડોશી. ચારેય બાજુ સુનકાર હતું. માત્ર સુકાયેલા પાંદડાનો અવાજ અને ક્યારેક ક્યારેક પક્ષીઓનો અવાજ સંભળાતો હતો. એ એકદમ સુનકાર હતો. ત્યાં યમરાજા અને દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા જ્યાં વૃદ્ધ બ્રાહ્મણનું મૃત શરીર પડ્યું હતું. દેવર્ષિએ વૃદ્ધ બ્રાહ્મણના મૃત શરીરને જોયું તો એનું હૃદય જરાક વિચલિત થઈ ગયું. તેમણે યમરાજાને પૂછ્યું કે હે ધર્મરાજા, આ કોણ છે? અહીં તો આની સંભાળ માટે કોઈ નથી દેખાઈ રહ્યું. આના પરિવારવાળા ક્યાં છે? યમરાજાએ એ મૃત બ્રાહ્મણના શરીર પાસે ઊભા રહીને ગંભીર સ્વરમાં જવાબ આપ્યો કે હે દેવર્ષિ નારદ, આનું નામ સત્યવ્રત છે. આ એના સમયનો અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો, પરંતુ જીવનભર એણે સત્યનું જ પાલન કર્યું છે. બ્રાહ્મણે ક્યારેય અસત્ય નથી બોલ્યું, ક્યારેય કોઈની સાથે છળ કપટ નથી કર્યા અને ધર્મના માર્ગથી ક્યારેય વિચલિત નથી થયા. ક્યારેક ધર્મનો માર્ગ એણે નથી છોડ્યો, ક્યારેય ધર્મના માર્ગ એણે છોડ્યો જ નથી. પરિણામ સ્વરૂપ એ ગરીબીથી ઉભરી ન શક્યો. સમાજમાં બધાએ સત્યવ્રતનું તિરસ્કાર કર્યો, કેમ કે એ સત્ય બોલતો હતો. સત્ય બોલતા સમયે કેટલી વાર આ લોકોને અપ્રિય લાગતો હતો. જુઓ, આ સંસારમાં કેટલાય એવા મનુષ્ય છે જે છળ કપટ જૂઠ બોલે છે અને બેઈમાની ના માધ્યમથી ધન અને સુવિધાઓની વ્યવસ્થા કરે છે. સત્યવ્રતે એવું ક્યારેય નથી કર્યું, માટે એણે સદાય સત્યનો સાથ આપ્યો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સત્યમ વદ ધર્મમ ચર, એટલે કે સદા સત્ય બોલો અને ધર્મના માર્ગ પર ચાલો. આ બ્રાહ્મણે તેનું પૂરું જીવન આ સિદ્ધાંત પર નિભાવ્યું છે, જીવ્યા છે. બની શકે કે ભૌતિક દ્રષ્ટિથી એનું જીવન સંઘર્ષમય રહ્યું હશે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિથી આ એક મહાન પુણ્ય આત્મા છે. નારદજીએ એની નિસહાય દયનીય સ્થિતિ જોઈને કહ્યું, વ્યાકુળ થઈને બોલ્યા કે હે ધર્મરાજા, શું આ બ્રાહ્મણે એના જીવનમાં કોઈ પાપ કર્યા છે? શું એણે ક્યારે કોઈના મન દુખાવ્યા છે? યમરાજા બોલ્યા કે આ સત્યવ્રત બહુ વિનમ્ર હતા. એ સત્ય બોલતા સમયે પણ આ કોઈનો અનાદર કરતા નહીં. અત્યંત વિનમ્રતા પૂર્વક એના વિચાર રાખે. પણ સત્ય કડવું હોય છે ને, કેટલાક લોકોને અસુવિધા થઈ જતી હતી, પરંતુ આ બ્રાહ્મણના પુણ્ય એટલા મહાન છે કે આને લેવા માટે મારે સ્વયં આવવું પડ્યું. આ મારો નિયમ છે કે જે મનુષ્ય જીવનભર સત્યનું પાલન કરે છે અને કોઈને કષ્ટ પહોંચાડ્યા વિના ધર્મના માર્ગ પર અટલ રહે છે, એને લઈ જવા માટે હું સ્વયં આવું છું ધરતી ઉપર. ભલે એ વ્યક્તિ ધન સંપત્તિથી વંચિત કેમ ન રહ્યો હોય. હવે યમરાજાએ દિવ્ય અધિકારથી સત્યવ્રતના આત્મા તેના મૃત શરીરમાંથી નીકાળી લીધી. એવી આત્મા બહાર નીકળી. તેના મુખ પર એક અદ્ભુત તેજ હતું. સત્યવ્રતની આત્માએ નારદજીને પ્રણામ કર્યા, યમરાજાને પણ પ્રણામ કર્યા. યમરાજાએ તેને સાંત્વના આપી અને ઈશારો કર્યો કે હવે આગળ ચાલવાનું છે. નારદજીના મનમાં પ્રસન્નતા થઈ કે સત્યવ્રતને ભૌતિક કષ્ટો ભોગવ્યા છતાં પણ મહાન જીવન જીવ્યા એ સત્યનું મહત્વ સમજી ગયા અને વિચાર્યું કે આ સંસારમાં સત્યનું પાલન કરવું સરળ નથી, કેમ કે જે આવું કરી લે છે એ હકીકતમાં મહાન પુણ્ય અર્જિત કરી લે છે. આ પ્રકારે યમરાજાએ સત્યવ્રતના
પ્રાણ લઈને તેના દિવ્ય માર્ગ પર તે આગળ પ્રસ્થિત તે આત્માને કરી દીધી. સત્યવ્રત દિવ્ય આત્મા બની અને દિવ્ય ગતિને પામ્યા. ત્યાર પછી યમરાજા અને નારદજી આકાશ માર્ગેથી આગળ ચાલ્યા. યમરાજાની ભેંસ બહુ વેગથી ઉડી દેવર્ષિ નારદ સાથે સાથે ગમન કરી રહ્યા હતા. ત્યારે નારદજીએ પૂછ્યું કે હે ધર્મરાજા, બીજી જગ્યા કઈ છે અને હવે આપણે કોના પ્રાણ લેવા જઈ રહ્યા છીએ? યમરાજાએ જવાબ આપ્યો કે હે દેવર્ષિ નારદ, હવે આપણે શ્રી વર્ધનપુરી નામના નગર તરફ જઈ રહ્યા છીએ. ત્યાં એક હરિદાસ નામના મનુષ્યનું મૃત્યુ થયું છે. એ એક એવો મનુષ્ય હતો જેણે માત્ર જીવનભર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવના સિદ્ધાંતનું પાલન કર્યું છે. તેણે તેના માતા પિતા અને ગુરુજનની એટલી સેવા કરી છે કે એના પુણ્ય પણ અપાર છે. માટે એના પ્રાણ લેવા માટે મારે સ્વયં જવું જરૂરી છે. નારદજી બોલ્યા, આ સાચુંમાં સૌભાગ્યની વાત છે કે આજ મને તમારી સાથે પુણ્ય આત્માઓના દર્શન કરવાનો અવસર મળ્યો છે. મને થોડી જ વારમાં એ શ્રીવર્ધનપુરી નામના પ્રાચીન નગરની ઉપર પહોંચ્યા. ત્યાં એક નાની એવી ઝૂંપડી હતી, પરંતુ એની બહાર અમુક લોકો દુઃખી થઈને ઊભા હતા. ઝૂંપડીની સામે પહોંચીને નારદજીએ જોયું કે એક જુવાન પુરુષ મૃત અવસ્થામાં પડ્યો હતો અને એના વૃદ્ધ માતા પિતા પોકારી પોકારીને ખૂબ વિલાપ કરીને રડી રહ્યા હતા. દેવર્ષિ નારદ બોલ્યા કે હે ધર્મરાજ, આ યુવક તો જુવાન છે, આના માતા પિતા તો બહુ વૃદ્ધ છે. એવું તો એનું કયું કર્મ હતું જેના કારણે આ યુવકે આટલી જલ્દી જવાનીમાં એનું શરીર ત્યાગી દીધું? યમરાજાએ સમજાવ્યું કે હે દેવર્ષિ, આ યુવકે જીવનભર એના માતા પિતાની સેવા કરી છે. જવાનીમાં પણ જ્યારે તેનું ઘર ગૃહસ્થી વસાવવાનો સમય આવ્યો તો તેણે તેના નુકસાન કે ફાયદાથી વધારે તેના માતા પિતાના સુખ સુવિધાનું ધ્યાન રાખ્યું. તેના માતા પિતા સાજા રહેતા ન હતા, બીમાર રહેતા હતા, છતાં પણ એના સામર્થ્ય અનુસાર તેમનો ઉપચાર કરાવ્યો, સાર સંભાળ રાખી. તેમના મનની ઈચ્છા જાણવાની કોશિશ કરતો હતો. એ હરિદાસ મનુસ્મૃતિ શાસ્ત્રમાં કહેવાયું છે કે માતા પિતા દેવતા સમાન છે. જે મનુષ્ય એના માતા પિતાની સેવા કરે છે, એનો અનાદાર નથી કરતા, અપમાન નથી કરતા, તેમના પ્રત્યે પ્રેમ ભાવ લાગણી રાખે છે, તે મહાન પુણ્યને મેળવે છે. નારદજી બોલ્યા, આ વાત તો સત્ય છે. ભગવાન વિષ્ણુએ અનેક અવસરો પર માતા પિતાની સેવાને જ સૌથી મોટો ધર્મ કહ્યો છે. આ યુવકે તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે, માતા પિતા પ્રત્યે સમર્પણ ભાવ રાખ્યો છે, માટે નિશ્ચિત એના પુણ્ય પણ અતુલનીય હશે. યમરાજા કહે છે કે આવા પુત્ર વિરલાઓ હોય છે જે તેની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરીને માતા પિતાને પ્રાથમિકતા આપે છે. એને બધું જ છોડીને તેના માતા પિતાની સેવા કરી. તેના પ્રાણ હવે નીકળી ગયા છે, પરંતુ એનું પુણ્ય એટલું છે કે હું સ્વયં એની આત્માને આદરપૂર્વક યમલોક સુધી લઈ જવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે મારા દૂત આને સાથે લઈ જાય. આ પણ મારા નિયમની અંતર્ગત આવે છે નારદજી. પછી યમરાજાએ તેમનો દંડ હળવેથી ઉઠાવ્યો. પછી એ જુવાન હરિદાસની આત્મા શરીરથી બહાર આવી ગઈ. આત્માએ યમરાજાને નમન કર્યા અને દેવર્ષિ નારદને હાથ જોડ્યા. માતા પિતાને છોડીને જવાનું દુઃખ એ યુવકની આંખોમાં દેખાઈ રહ્યું હતું. એને અપાર દુઃખ હતું. યમરાજાએ તેને સાંત્વના આપી અને કહ્યું કે હે વત્સ, તારો લોક પરિવર્તન થયું છે. તે માતા પિતાની જેટલી સેવા કરી છે એના ફળ સ્વરૂપ તને ઉત્તમ ગતિ મળશે. ચિંતા ન કર વત્સ, તારા માતા પિતાના ભરણ પોષણ માટે પરમાત્મા કોઈને કોઈ રસ્તો જરૂર નીકાળશે. હરિદાસની આત્માએ કૃતજ્ઞતા ધન્યવાદ કર્યા અને યમરાજા અને નારદજીને પ્રણામ કર્યા અને દિવ્ય લોક તરફ પ્રસ્થાન કર્યું. યમરાજાના આ ન્યાયપૂર્ણ વ્યવહાર જોઈને નારદજીએ ઊંડો શ્વાસ લીધો, શાંતિનો. આ પ્રકારે તેમણે બીજી પુણ્ય આત્માને જોઈ જેની સેવા ભાવનાએ એને મહાન બનાવી દીધું હતું. હવે નારદજી અને યમરાજા ત્રીજી આત્માની ખોજમાં આકાશ માર્ગથી આગળ વધ્યા. નારદજીએ રસ્તામાં ફરી પ્રશ્ન કર્યો કે હે ધર્મરાજા, આગળનું સ્થાન કયું છે? હવે કોના પ્રાણ લેવા જઈ રહ્યા છીએ? તમે કોના પ્રાણ લેવા જઈ રહ્યા છો? શું એ પાપી છે કે પુણ્યશાળી? યમરાજા બોલ્યા, હવે આપણે ગોવર્ધનપુર તરફ જઈ રહ્યા છીએ.
ત્યાં એક વ્યક્તિ છે, એનું નામ ગોપાલદાસ છે. એ ગૌ સેવામાં તેનું જીવન વિતાવી ચૂક્યો છે. તેનું હમણાં જ મૃત્યુ થયું છે. નારદજીએ આશ્ચર્ય પામીને કહ્યું, ગોપાલદાસ નામથી જ જણાય છે કે એ ગૌ માતાને ખૂબ પ્રેમ કરતો હશે. થોડી વાર બાદ એ ગોવર્ધનની નજીક આવે છે. આ નગર પ્રાચીન કાળથી ગૌ સેવા અને કૃષ્ણ ભક્તિ માટે પ્રસિદ્ધ છે. નગરની બહાર એક નાની એવી ગૌશાળા હતી, જ્યાં ઘણી ગાયો હતી. ગૌશાળાની બહાર ગોપાલદાસનું પાર્થિવ શરીર રાખ્યું હતું. એની આસપાસ ગોવાળો દુઃખી થઈને ઊભા હતા. ગાયો ઊભી હતી. ગાયો પણ ઉદાસ હતી અને લોકોમાં પણ શોક છવાયેલો હતો. પછી નારદજીએ યમરાજાને કહ્યું. નારદજી અને યમરાજા એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં ગોપાલદાસનું શબ મૂકેલું હતું. નારદજીએ એ મૃત શરીરની તરફ જોઈને પૂછ્યું કે હે ધર્મરાજા, આ ગોપાલદાસ વિશે તમે મને વિસ્તારથી કહો. યમરાજાએ કહ્યું કે ગોપાલદાસે એનું આખું જીવન ગૌ સેવામાં સમર્પિત કર્યું છે. એને માત્ર ગૌ માતા પર જ નહીં, પરંતુ ભૂખ્યા પશુ પક્ષી પણ એને દાણા પાણી નાખ્યા છે. ભૂખા પશુ પક્ષીઓ પર એને દયા રાખી છે. ચણ પાણી દાણા પાણી નાખ્યા છે. તેનામાં જેટલું સામર્થ્ય હતું, તેના જેટલા સીમિત સંસાધનો હતા, એ હંમેશા એને આ સેવામાં ઉપયોગ કર્યો છે. જેટલું સામર્થ્ય હતું એટલી એને એની સેવા કરી છે. હંમેશા કોશિશ કરે કે કોઈ જીવ ભૂખ્યું ન રહે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાવો વિશ્વમય માત્ર. આનો અર્થ છે કે ગાય વિશ્વની માતા છે અને ગૌ માતાની સેવાને સર્વોચ્ચ પુણ્ય માનવામાં આવે છે. આના સિવાય ગોપાલદાસને પ્રાણીઓ પર દયા ભાવ હતો. આ જ કારણ છે કે ગૌ માતા પ્રત્યે પ્રેમ અને દયાના પુંજ આ વ્યક્તિના પ્રાણ લેવા માટે સ્વયં મારે આવવું પડ્યું છે. આટલું સાંભળીને નારદજી બોલ્યા કે આમ તો લોકો તેના સ્વાર્થમાં એટલા ડૂબી જાય છે કે પશુઓની વ્યથા સમજી નથી શકતા. પરંતુ ગોપાલદાસે પોતાના માટે કમાણી કરી હોય કે ન કરી હોય, ધન ભેગું કર્યું કે ન કર્યું, પણ એણે મૂંગા પ્રાણીઓ માટે તેનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આવા તો વિરલાઓ જ હોય છે. યમરાજાએ સહમતિ આપી, માથું હલાવ્યું અને પછી ગોપાલદાસની પાર્થિવ શરીર પાસે આવ્યા અને તેમના દંડથી હળવેથી ગોપાલદાસની આત્માને નીકાળી અને સામે આવી ગઈ. એના મુખ પર પરમ શાંતિ અને સંતોષનો ભાવ હતો. એ ગોપાલદાસની આત્માના મુખ પર. જેવા જ તેમણે યમરાજાને જોયા કે તેમણે નારદજીને અને યમરાજાને પ્રણામ કર્યા. યમરાજા બોલ્યા, હે ગોપાલદાસ, તે ગૌ માતાની સેવા કરીને અપાર પુણ્ય ભેગું કર્યું છે. ગૌ માતામાં 33 કોટી દેવતાનો વાસ છે. તારી કરુણા માત્ર ગૌ માતા માટે જ નહીં, પરંતુ તે બધા જીવો પર દયા કરી છે, માટે તારું કલ્યાણ થશે. તારું પુણ્ય ઘણું વધારે છે. ગોપાલદાસની આત્માએ વિનમ્રતાથી કહ્યું, હે ધર્મરાજા, મેં જે પણ કર્યું એ માત્ર એક સેવા હતી. પશુ પક્ષી પ્રત્યે દયા રાખવી કોઈ પરમાર્થ નથી. આ તો મનુષ્યનું કર્તવ્ય છે. આ સાંભળી નારદજીએ ખુશ થઈને કહ્યું, ગોપાલદાસ, તારી આ વિચારધારા મહાનતાને દર્શાવે છે. વત્સ. પછી ગોપાલદાસની આત્માએ યમરાજા અને નારદજીને પ્રણામ કર્યા અને દિવ્ય લોક તરફ પ્રસ્થાન કર્યું. પછી યમરાજા અને નારદજીએ એની યાત્રા આગળ વધારી. આકાશ માર્ગથી ચાલતા બંને બીજા અન્ય નગરમાં પહોંચ્યા. આ નગરનું નામ હતું મધુપુરી, જે ભક્તિ અને પરંપરા માટે પ્રસિદ્ધ હતું. અહીં અનેક ભક્તો વિષ્ણુ ભગવાનની પૂજા, તુલસીજીની સેવા અને કીર્તન વગેરે કરતા હતા. યમરાજા અને નારદજીએ થોડે દૂરથી જોયું કે એક ઘરના આંગણામાં સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી. ઘરની ચોખટ પર એક દિવ્યાંગ સ્ત્રીનું પાર્થિવ શરીર મૂકેલું હતું. એ લગભગ મધ્યમ ઉંમરની લાગતી હતી. એની નજીક એક તુલસીનો હર્યો ભર્યો છોડ હતો, જેની નીચે હજી પણ ધીમો ધીમો દીવો પ્રગટી રહ્યો હતો. દેવર્ષિ નારદે પૂછ્યું કે હે ધર્મરાજા, શું આ જ એ સ્ત્રી છે જેના પ્રાણ લેવા માટે તમે સ્વયં આવ્યા છો? યમરાજા બોલ્યા, નારદજી, આ સ્ત્રીનું નામ પદ્માબાઈ છે. આ રોજ પ્રાતઃ કાળે એટલે વહેલી સવારે તુલસીજીને દીવો પ્રગટાવે અને ભગવાન વિષ્ણુના નામનો જપ કરતી હતી. તુલસીજીને વૈષ્ણવ પરંપરામાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દેવી સ્વયં ધરતી પર અવતરિત થયા છે.
જેની પૂજાથી મનુષ્યને અપાર પુણ્ય મળે છે. તુલસી દલમ અપરયામી દેવ, જરાક એવું તુલસી દલ પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે. માટે પદ્માબાઈ તેની આખી જિંદગી ભક્તિ અને સમર્પણના કારણે વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. પદ્માબાઈએ પછી ઘરના આંગણામાં પ્રવેશ થતા જ યમરાજા અને નારદજીએ જોયું કે પાડોશીની સ્ત્રીઓ પદ્માબાઈ પાસે બેઠેલી હતી. તેનો પતિ અને પુત્રો પણ રડીને વિલાપ કરી રહ્યા હતા, ખૂબ રડી રહ્યા હતા. ઘરના આંગણામાં તુલસી ક્યારો હતો, જ્યાં પદ્માબાઈ રોજ જળ ચડાવતા હતા. ત્યાં એક કળશ રાખ્યો હતો, ત્યાં ગંગાજળ હતું અને દીવો હજી ધીરો ધીરો પ્રગટી રહ્યો હતો. ત્યાં નારદજીએ કૌતૂહલપૂર્વક પૂછ્યું કે હે ધર્મરાજા, તુલસીજીની પૂજાનું એટલું શું મહત્વ છે કે તમે સ્વયં આવવાનો નિયમ બનાવ્યો છે? યમરાજાએ વિસ્તારથી સમજાવ્યું કે તુલસી સ્વયં લક્ષ્મી સ્વરૂપા છે. પદ્મ પુરાણ અને અન્ય કેટલાય ગ્રંથોમાં વર્ણન છે કે તુલસી પૂજા કરવા વાળા મનુષ્યના મોટામાં મોટા પાપ નષ્ટ પામે છે. ભગવાન વિષ્ણુને જો તુલસી દલ અર્પણ કરવામાં આવે તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. પદ્માબાઈએ આ નિયમ એના જીવનમાં ક્યારેય તોડ્યો ન હતો. વરસાદ હોય કે ઠંડી હોય, તેને રોજ તુલસીને જળ અર્પણ કર્યું હતું. રોજ તુલસીજીને દીવો પ્રગટાવ્યો છે અને ભક્તિ ભાવથી સ્તુતિ કરી છે. આ ભક્તિ અને સેવાનું અદ્ભુત સ્થાન એને મેળવ્યું છે. ભક્તિ અને સેવાનો અદ્ભુત મેળ છે. આટલું કહીને યમરાજાએ પદ્માબાઈના શવ પાસે જઈને એમનો દંડ ઉઠાવ્યો અને સંકેત આપ્યો અને તેની શરીરથી આત્મા નીકળી અને સામે આવી ગઈ. આત્મા અત્યંત શાંત અને દિવ્ય પ્રતીત થઈ રહી હતી. તેણે ઝૂકીને યમરાજા અને નારદજીને પ્રણામ કર્યા. યમરાજાએ સ્નેહભર્યા અવાજે કહ્યું, હે પદ્માબાઈ, તમે ઘર ગૃહસ્થી જવાબદારી નિભાવતા છતાં પણ સમર્પણ ભાવથી તુલસીજીની પૂજા કરી છે. આ અનુકરણીય છે. ધર્મના માર્ગ પર ચાલતા ગૃહસ્થ ધર્મનું પાલન કરીને પણ પરમાત્માની ભક્તિ સંભવ છે. આ સંદેશ તમે આપ્યો છે. પદ્માબાઈની આત્મા બોલી, હે ધર્મરાજા, આ બધી તો ભગવાનની કૃપા છે. મેં માત્ર મારા મન અને વિશ્વાસનું પાલન કર્યું છે. મને ખબર ન હતી કે મને આવું દિવ્ય ફળ પણ મળશે. આના ઉપરાંત પદ્માબાઈની આત્મા પણ યમલોક જવા તૈયાર થઈ ગઈ. પાછળ એનો પરિવાર વિલાપ કરતો રહ્યો, પરંતુ યમરાજાએ વાર કર્યા વિના આગળ પ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. દેવર્ષિ નારદ પણ સાથે હતા. એ વિચારી રહ્યા હતા કે આ સંસારમાં ભક્તિ અને શ્રદ્ધાના કેટલા રૂપ છે, પરંતુ સત્ય, સેવા, ગૌ સેવા ભાવ અને હવે તુલસી પૂજા માત્ર એક દિવ્ય બનાવી દે છે. યમરાજાની ભેંસ પણ હવે મધ્ય દેશના પ્રાચીન નગર ઇન્દુપુરની તરફ લઈ જઈ રહી હતી. આ નગર ચંદ્રવંશના કોઈ પ્રાચીન રાજાના નામ પર બનાવવામાં આવ્યું હતું. ત્યાં એક વૃદ્ધ સ્ત્રીનું મૃત્યુ થયું હતું. તેનું નામ સુભદ્રા દેવી હતું. એ દિનહીન અવસ્થામાં રહેતી હતી, પરંતુ એની ભક્તિ અને ઉપાસનાનું સ્તર બહુ ઊંચું હતું. યમરાજાએ સંકેત આપ્યો કે હવે આગળનું સ્થાન ત્યાં છે. માર્ગમાં નારદજીએ પૂછ્યું કે હે ધર્મરાજા, આ સુભદ્રા દેવી કોણ છે અને એને કયું પુણ્ય કર્યું છે? તમે સ્વયં એને લેવા જઈ રહ્યા છો? આ સ્ત્રીએ તેના જીવનમાં યમરાજા બોલ્યા કે આ સ્ત્રીએ તેના જીવનમાં એકાદશીનું વ્રત પૂરી નિષ્ઠાથી કર્યું છે. તો દેવર્ષિ નારદ બોલ્યા, હે ધર્મરાજા, તમે બતાવ્યું કે આ સ્ત્રીએ જીવનભર એકાદશીના વ્રત કર્યા છે. શું એકાદશીનું વ્રત આટલું બધું મહત્વ આપે છે? યમરાજા બોલ્યા, હે દેવર્ષિ, એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. એકાદશી સ્વયં હરિનો દિવસ માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ વગેરેમાં એકાદશીનો મહિમા વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યો છે. એકાદશીનું વર્ણન છે, મનુષ્ય જો શ્રદ્ધા અને નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરે તો એના અનેક જન્મોના પાપ કપાઈ જાય છે અને તેના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે. સુભદ્રા દેવીએ યુવા અવસ્થાથી લઈને તેના અંતિમ સમય સુધી એકાદશી વ્રત નથી છોડ્યા. ભલે ઋતુ મોસમ ગમે તેવું હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, ભલે પૈસા હોય કે ન હોય, પણ એમણે એકાદશીના વ્રત પૂર્ણ કર્યા છે. આમ વાત કરતા કરતા એ ઇન્દુપુર પહોંચી ગયા. શહેરના ખૂણામાં એક જૂનું મકાન હતું.
જ્યાં સુભદ્રા દેવીનું જૂનું મકાન હતું ત્યાં અમુક પાડોશી સ્ત્રીઓ અને 4-5 પરિજન ભેગા થયા હતા. સુભદ્રા દેવીના સંબંધિત આમ તેમ હતા, એનો મતલબ કે બહાર ગામ નગરોમાં રહેતા હતા. ત્યાં હાજર કોઈ ન હતું, માટે અંતિમ સમયમાં કોઈ સગું હતું નહીં. નારદજી અને યમરાજા એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં સુભદ્રા દેવીનું શબ હતું. નારદજીએ દિવ્યંગ વૃદ્ધ સ્ત્રીને જોઈને વીણાને ધીમેથી વગાડીને પ્રશ્ન કર્યો કે હે ધર્મરાજા, આ વૃદ્ધ ડોશીમાનું પૂરું જીવન શું ઇન્દુપુર નગરમાં જ વીત્યું છે? યમરાજા બોલ્યા, હા, સુભદ્રા દેવી અહીં જ મોટા થયા છે. એના પતિનું દેહાંત બહુ સમય પહેલા થઈ ગયો હતો. ત્યાર પછી એમણે એનો વધારેમાં વધારે સમય ભક્તિ, કીર્તન, વ્રત, ઉપવાસમાં વિતાવ્યો. વિશેષ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠતા, સ્નાન કરે અને મંદિર જઈને ભગવાન વિષ્ણુનો દીવો પ્રગટાવતા અને આખો દિવસ વ્રત રાખે અને એકાદશીની કથા સાંભળે, ભજન કીર્તન કરે અને બીજાને પણ કથા સંભળાવતા. નિર્જલ કે ફરાહાર જેમ એની શક્તિ હોય એ પ્રમાણે મેં એકાદશીનું વ્રત કર્યું છે. જે મનુષ્ય નિયમપૂર્વક એકાદશી કરે છે એને ભવસાગર પાર કરવામાં સરળતા મળે છે. વ્યક્તિ એના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને તેના ચિત્તને શુદ્ધ કરે છે. પછી યમરાજાએ દંડ ઉઠાવ્યો, ઈશારો કર્યો અને એની આત્મા નીકળીને સામે આવી ગઈ. સુભદ્રા દેવીએ યમરાજા અને નારદજીને પ્રણામ કર્યા. આત્માના મુખ પર ભક્તિ અને અદ્ભુત તેજ હતું. યમરાજા બોલ્યા, હે સુભદ્રા દેવી, તમે જીવનભર એકાદશીના વ્રત કર્યા છે. એકાદશી કરીને જે ભક્તિ કરી છે એ અતુલનીય છે. તમને તમારા પુણ્યનું શ્રેષ્ઠ ફળ મળશે. હું સ્વયં તમને લેવા આવ્યો છું, વિદાય આપવા આવ્યો છું. આમ સુભદ્રા દેવીની આત્મા પણ દિવ્ય ગતિને પ્રાપ્ત થઈ. યમરાજાએ જોયું કે નારદજીના મનમાં એકાદશી વ્રતની ઊંડી શ્રદ્ધા બેસી ગઈ છે. નારદજી મનમાં વિચાર કરી રહ્યા છે કે ભગવાનની ભક્તિ કોઈને પણ દિવ્ય બનાવી શકે છે. ત્યાર પછી યમરાજા અને નારદજીએ સુભદ્રા દેવીના ઘરેથી નીકળીને આકાશ માર્ગે ચાલતા થયા. માર્ગમાં નારદજીએ પૂછ્યું, હે ધર્મરાજા, હવે આપણે ક્યાંય પુણ્ય આત્માને મળવા જઈ રહ્યા છીએ? યમરાજા બોલ્યા કે હવે આપણે પ્રભાસપુરી જવાનું છે. ત્યાં એક ધનવાન પુરુષ હમણાં જ સ્વર્ગવાસ થયા છે. એ બહુ ઉદાર હૃદયના હતા. તે અતિથિની સેવા સત્કાર કરતા. અતિથિઓની સેવા, અન્નદાન, જળદાન વગેરે કરતો હતો. તેનું નામ છે ઉદારસેન. દેવર્ષિ નારદ બોલ્યા કે તમે કહ્યું હતું કે ભલે પાપી હોય કે પુણ્ય આત્મા, જેના કર્મ વિશિષ્ટ હોય એને લેવા તમે સ્વયં જાઓ છો. હમણાં સુધી એ બધા આત્મા જે રૂપ જોયા, જે આત્મા જોઈ, એ કોઈ પાપી ન હતી. કોઈ પાપી નથી મળ્યું હજી સુધી. યમરાજા હસીને બોલ્યા કે હમણાં આગળ જઈને બધું સમજાઈ જશે નારદજી, પણ હમણાં તો ઉદારસેન એક પુણ્ય આત્મા છે. અતિથિ દેવો ભવ અને અન્નદાનમ પરમ દાનમ, આ બંને સિદ્ધાંતનું તેણે જીવનભર પાલન કર્યું છે. આ જ કારણ છે કે તેને પુણ્ય વધારે પ્રચુર માત્રામાં છે. તેના બંને થોડી વારમાં પ્રભાસપુરી પહોંચ્યા. ત્યાં ઉદારસેનનો વિશાળ ભવન હતો, બહુ મોટો મહેલ હતો. એની બહાર ભેગા થયેલા જન સમૂહ શોકમગ્ન હતા. ભવનની બહાર ઉદારસેનનું પાર્થિવ શરીર એક દિવ્ય સૈયા પર મૂકેલું હતું. પરિવારના લોકો ખૂબ રડી રહ્યા હતા. નારદજી અને યમરાજા ત્યાં પહોંચ્યા. ભવ્ય ભવનમાં ઉદાસી છવાઈ ગઈ હતી. નારદજી બોલ્યા, હે ધર્મરાજા, એવું લાગે છે કે આ વ્યક્તિ અત્યંત સમૃદ્ધ હતો. યમરાજા બોલ્યા, હા, આ તેના નગરનો સૌથી ધનવાન વૈશ્ય હતો, પરંતુ એણે ક્યારેય ધનનો દુરુપયોગ નથી કર્યો. નારદજી, એ સદાય અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ગૌદાન વગેરે પુણ્ય કર્મમાં લાગેલ રહેતા હતા. આનું ઘર સતત અતિથિઓથી ભરેલું રહેતું હતું. કોઈ રાહગીર એટલે કે વટે માર્ગું પસાર થાય તો એ ભૂખ્યું ન રહે એવી હંમેશા એની ઈચ્છા અને કોશિશ રહેતી હતી. મનુસ્મૃતિ પુરાણ સહિત કેટલાય ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે કે અતિથિ દેવો ભવ, ભૂખ્યાને ભોજન કરાવવું સૌથી મોટો પરોપકાર છે. આને અન્નદાનમ પરમદાનમ કહેવાયું છે. નારદજીએ પ્રશંસા કરી કે નિશ્ચિત બહુ પુણ્યવાન છે આ આત્મા ઉદારસેન. ધન મળવાથી લોકો અહંકારી બની જાય છે,
પરંતુ ઉદારસેને સેવાનો માર્ગ પસંદ કર્યો. પછી એ ઉદારસેનના પાર્થિવ શરીરની નજીક ગયા અને યમદંડના સંકેતથી એની આત્મા બહાર આવી ગઈ. આત્મા તેજસ્વી હતી, પરંતુ જાણે તેને તેના પરિવારથી વિખૂટું પડવાનું દુઃખ પણ હતું. યમરાજા બોલ્યા, હે ઉદારસેન, તે ધન મેળવીને પણ લોભ ન કર્યો, જરૂરતમંદોની મદદ કરી, અતિથિઓનો સત્કાર કર્યો, અન્નદાન કર્યું, એટલે હું સ્વયં તને લેવા માટે આવ્યો છું, વિદાય આપવા આવ્યો છું. તારા આ પુણ્યનો મહિમા અપરંપાર છે. આટલું કહીને યમરાજાએ ઉદારસેનને આશીર્વાદ આપ્યો અને તેની આત્મા દિવ્ય લોક તરફ જવા લાગી. પછી યમરાજા અને નારદજી પણ એ સ્થાનથી નીકળી ગયા, આકાશ માર્ગે જવા લાગ્યા. અત્યાર સુધી યમરાજાએ 6 વ્યક્તિના પ્રાણ લઈ ચૂક્યા હતા, જેમાં કોઈને કોઈ પુણ્યનું વિશેષ કર્મ હતું. પુણ્યનું વિશેષ કર્મ હતું. સત્યવ્રત, હરિદાસ, ગોપાલદાસ, પદ્માબાઈ, સુભદ્રા દેવી, ઉદારસેન. એ 7મું કોણ છે જેની આત્મા લેવા માટે યમરાજા સ્વયં જઈ રહ્યા છે? યમરાજાએ કહ્યું, હે દેવર્ષિ, તમે પૂછ્યું હતું કે 7 લોકમાં પાપી પણ હોઈ શકે છે, પરંતુ અત્યાર સુધી તો પુણ્ય આત્મા જ મળી છે. હવે આપણે એ 7મી આત્મા પાસે જઈ રહ્યા છીએ. એ એક પતિવ્રતા સ્ત્રી છે જેનું નામ સાવિત્રી છે. એ વિદેહી નગરમાં રહે છે, જે પ્રાચીન મિથિલાનો એક પ્રસિદ્ધ ભાગ છે. તેનું હમણાં જ દેહાંત થયું છે. નારદજીએ વિસ્મયથી પૂછ્યું કે હે ધર્મરાજ, પતિવ્રતા સ્ત્રીનું પણ એવું મહત્વ છે? તેના પ્રાણ લેવા માટે તમે સ્વયં આવ્યા? યમરાજાએ હસીને કહ્યું કે શાસ્ત્રોમાં પતિવ્રતા ધર્મને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. સતયુગથી લઈને દ્વાપર યુગ સુધી અગણિત ઉદાહરણ છે. સાવિત્રી, સત્યવાન, સીતારામ, નળ દમયંતી વગેરે. જ્યારે કોઈ પતિવ્રતા સ્ત્રી એના પતિને પરમેશ્વર સમાન માનીને એની સેવા કરે છે, તેના પ્રત્યે એક નિષ્ઠા ભાવ રાખે છે, જીવનમાં સુખ દુઃખમાં સાથ આપે છે, આ પતિ પ્રત્યેની નિષ્ઠા તેને દિવ્ય શક્તિ આપે છે. તમે થોડી વારમાં જોશો કે આ સાવિત્રીમાં કેટલું તેજ છે. બંને જલ્દી વિદેહી નગરમાં પહોંચ્યા. ત્યાં એક સામાન્ય મકાન હતું, જેની સામે સાવિત્રીનું મૃત શરીર એક સૈયા પર રાખેલું હતું. પાસે એનો પતિ બેસીને વિલાપ કરી રહ્યો હતો. પરિવારના અન્ય લોકો પણ રડી રહ્યા હતા. પતિની આંખો સોજી ગઈ હતી. તેને સમજાતું ન હતું કે એ તેની ધર્મપત્ની વિના કેવી રીતે રહેશે. નારદજીને આ દ્રશ્ય બહુ માર્મિક લાગ્યું. તેમણે ધીરેથી કહ્યું, હે ધર્મરાજા, આ સ્ત્રી તો ગૃહિણી રહી હશે ને? શું એણે એના જીવનમાં પાપ નહીં કર્યા હોય? પાપ કર્યા છે કે માત્ર પુણ્ય જ કમાઈ છે? યમરાજાએ જવાબ આપ્યો, હે દેવર્ષિ, આ સ્ત્રીએ એના જીવનમાં અનેક પાપ કર્યા છે. એને ક્યારેય તુલસીજીને જળ નથી ચડાવ્યું. ઈશ્વરને ભોગ ધરાવવાની જગ્યાએ માત્ર એના પતિને જ ભોજન કરાવતી હતી. ભગવાનની પૂજા પહેલા તે પતિની પૂજા કરતી હતી. પરંતુ હે દેવર્ષિ, પતિવ્રતા ધર્મ તેના પોતામાં જ મહાન છે. જેઓ કોઈ સ્ત્રી હૃદયથી તેના પતિની સેવા કરે છે, એને પરમાત્માનો અંશ માને છે, તેની ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તેનું સુખ દુઃખ તેની સાથે વહેંચે છે, તે અલૌકિક પુણ્યની અધિકારી બને છે. સાવિત્રીએ તેના પતિની આજ્ઞાનું પાલન કર્યું, સદા એનું સન્માન કર્યું, ક્યારેય કોઈ શિકાયત ન કરી. ભલે તેના ગ્રહસ્થ જીવનમાં ગમે તેટલું કષ્ટ કેમ ન આવ્યું હોય, તેની નિષ્ઠા અતૂટ રહી હતી. માટે તેણે જેટલા પણ પાપ કર્યા એ બધા તેના પતિવ્રતા ધર્મ આગળ નષ્ટ થઈ ગયા. આટલું કહીને યમરાજાએ સાવિત્રીની નજીક આવીને એમનો દંડ ઉઠાવ્યો. એ જ ક્ષણે સાવિત્રીની આત્મા બહાર આવી અને તેના મુખ પર અદ્ભુત તેજ અને શાંતિ હતી. તેને હાથ જોડીને યમરાજા અને નારદજીને પ્રણામ કર્યા. એની પાસે બેઠેલો તેનો પતિ રડી રહ્યો હતો. તેના દેહની સામે રડતો હતો. તેને તેની પત્નીની દિવ્યતાનો બોધ ન હતો. યમરાજા બોલ્યા, હે સાવિત્રી, તારી પતિવ્રતા નિષ્ઠા અતુલનીય છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે પતિવ્રતા સ્ત્રી લોક અને પરલોક બંનેને સુશોભિત કરે છે. તને પણ તારા પુણ્યના અનુરૂપ પરમ ગતિ મળશે. આ પ્રકારે સાવિત્રીની આત્મા પણ દિવ્ય માર્ગ તરફ ગઈ. તેના પતિએ આ નશ્વર સંસારમાં એની પત્ની વિના જીવન જીવવાનું હતું, પરંતુ પતિવ્રતા ધર્મ આ મહાનતાને સ્વયં યમરાજાએ માન્યતા આપી. હવે સાતેય વ્યક્તિઓ સત્યવ્રત, હરિદાસ, ગોપાલદાસ, પદ્માબાઈ, સુભદ્રા દેવી, ઉદારસેન અને સાવિત્રીના પ્રાણ લઈને
તેનું દાયિત્વ હવે યમરાજાનું પૂરું થઈ ગયું હતું. સાતે આત્મા પોતપોતાના પુણ્ય અને નિયમ પ્રમાણે ગતિ પામ્યા. યમરાજાએ નારદજી સામે જોયું અને કહ્યું કે હે દેવર્ષિ, તમારા મનમાં જે શંકા હતી, જે પ્રશ્ન હતા, એ પૂરા થયા કે નહીં? નારદજી બોલ્યા, હે ધર્મરાજા, આજે હું બહુ ગૂઢ રહસ્ય મેં જોયું. તમે આમ તો યમદૂતોને મોકલો છો પ્રાણ લેવા માટે, પણ આજે તમે આ સાતેય મનુષ્યના પ્રાણ લીધા. હવે હું સમજી ગયો છું કે આ 7 કર્મ કેટલા મહાન છે. સત્યનું પાલન, માતા પિતા અને ગુરુની સેવા, ગૌ સેવા, પ્રાણી માત્ર પર, જીવ પર દયા, તુલસીજીની પૂજા અને ભક્તિ, એકાદશી વ્રતનું પાલન, અતિથિ સેવા અને અન્નદાન અને પતિવ્રતા ધર્મ, આ સત્ય બહુ વિલક્ષણ નિયમ છે જે તમે બનાવ્યા છે. યમરાજા બોલ્યા કે હા નારદજી, આ 7 કર્મ મનુષ્યને પવિત્ર બનાવે છે. પવિત્રતા, સેવા અને ધર્મની ભાવનાથી જોડે છે. હવે પ્રશ્ન ઉઠે છે કે શું માત્ર આ જ 7 કર્મ છે જે મનુષ્યને મહાન બનાવે છે? તો જવાબ છે કે ધર્મના ઘણા બીજા પણ રૂપ છે, પરંતુ આ 7 એવા પ્રમુખ કર્મ છે જેને કરવા વાળો મનુષ્ય નિસંદેહ દિવ્ય પુણ્યને અધિકારી બને છે. મારી વ્યવસ્થામાં ચાહે ગમે તેટલો પાપી કેમ ન હોય, જો તેણે સાચા હૃદયથી આમાંથી કોઈ પણ એક કર્મ સાચી રીતે કરી લીધું હોય તો એને હું વિશેષ સન્માન આપું છું, અને જેને જીવનભર આ 7ની સાધના કરી હોય તો હું સ્વયં એને લેવા આવું છું. નારદજીએ હાથ જોડીને કહ્યું કે હે ધર્મરાજા, તમારી ન્યાય પ્રિયતા અને નિયમ અદ્ભુત છે. તમે આજે મારું હૃદય ખુશ કરી દીધું. હું આ જ્ઞાનને જરૂર લોકોના કલ્યાણ માટે આનો પ્રચાર કરીશ, જેનાથી અધિકથી અધિક લોકો, વધારેમાં વધારે લોકો સત્ય, સેવા, ભક્તિ, ધર્મના માર્ગ પર ચાલે. યમરાજાએ વચન કહ્યા કે જરૂર દેવર્ષિ નારદ, તમે સ્વયં નારદજી છો, જે સંપૂર્ણ ત્રિલોકમાં વિચરણ કરો છો અને હરિભક્તિનો પ્રચાર કરો છો. જે પણ મનુષ્ય આ 7 કર્મને સમજીને જીવન સમજશે અને જીવનમાં ઉતારશે તો નિશ્ચિત રૂપે પરમ ગતિને પામશે, ઉત્તમ ગતિ મેળવશે. આટલું કહીને યમરાજાએ નારદજીને પ્રણામ કર્યા અને તેમનું વાહન લઈને યમલોક પ્રસ્થાન કર્યું. દેવર્ષિ નારદ પણ એમના પ્રણામ કર્યા એમને, અને તેમના સ્વભાવ અનુસાર વીણા વગાડી ભગવાનના ગુણગાન કરતા કરતા દેવલોકની યાત્રા કરવા લાગ્યા. આ પ્રાચીન કથાનો સાર એ છે કે મનુષ્યના કર્મ જ એને મહાન અને તુચ્છ બનાવે છે. સત્ય કર્મની મહિમા સદાથી વર્ણિત છે, પણ અનેક વાર આપણને એ ભાન નથી રહેતું કે આપણા નાના નાના દેખાવા વાળા કર્મ પણ આટલું અલૌકિક પુણ્ય પ્રદાન કરી દે છે. સત્યવ્રતની કથા આપણને શીખવે છે કે જીવનભર સત્યનું પાલન કરવું જોઈએ. ભલે ભૌતિક લૌકિક સુખ ન મળે કે ઓછું મળે, પરંતુ આધ્યાત્મિક મહાનતા અવશ્ય મળે છે. હરિદાસના ઉદાહરણથી શીખવા મળે છે માતા પિતાની સેવા, ગુરુની સેવા સૌથી મોટો ધર્મ છે. જે આ ધર્મ નિભાવે છે એ ધન વૈભવની પરવાહ કર્યા વિના પણ અમૂલ્ય પુણ્ય અર્જિત કરી લે છે. ગોપાલદાસે ગૌ માતા અને પ્રાણી માત્ર, જીવ દયા માત્રથી મોટો કોઈ ધર્મ નથી. પગમાં બાઈ તુલસીજીની નિત્ય પૂજા કરીને દેખાડી દીધું કે ભક્તિ અને શ્રદ્ધાનું એક નાનું એવું અનુષ્ઠાન મનુષ્યને કેટલું ઊંચું ઉઠાવી શકે છે. સુભદ્રા દેવીએ એકાદશીનું વ્રતનું મહત્વ બતાવ્યું, જેના પુણ્ય ફળ અનંત છે. જે મનુષ્ય ચિત્ત પવિત્ર કરી પરમાત્માના ભક્તિમાં લગાવી દે છે મન, તેનો ઉદ્ધાર નિશ્ચિત છે. જેમ ઉદાર સેને અન્નદાન, અતિથિ સેવા અને દાન પુણ્યની મહાનતા દર્શાવી, તેમણે અતિથિ દેવો ભવ તથા અન્નદાનમ પરમ દાનમ જેવા વચનોને ચરિતાર્થ કર્યું. સાવિત્રીએ પતિવ્રતા ધર્મને સમજાવ્યો, જ્યાં પતિ પત્નીના પારસ્પરિક પ્રેમ અને નિષ્ઠાના ઈશ્વરીય સ્થાન પ્રાપ્ત કર્યું. આ આતે તેનું જીવન ભલે અલગ અલગ પરિસ્થિતિઓમાં એમને વિતાવ્યું, પણ એક વાત બધામાં સમાન હતી કે ધર્મમાં આસ્થા અને માનવીય મૂલ્યનું સન્માન. આ કારણે તેના પ્રાણ લેવા માટે સ્વયં યમરાજા આવ્યા. આ 7 વ્યક્તિની ચરિત્ર કથા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ એ મનુષ્ય જીવનની દિશા દેખાવા વાળા આદર્શ પણ છે. સત્યવ્રત, હરિદાસ, પદ્માબાઈ, સુભદ્રા દેવી, ઉદારસેન અને સાવિત્રી આ બધા અલગ અલગ સામાજિક, આર્થિક અને પારિવારિક પૃષ્ઠભૂમિઓથી જોડાયેલા હતા, છતાં પણ તેના કર્મમાં સમાનતા હતી, ધર્મ, સેવા અને આસ્થા હતી. સત્યવ્રતે જીવનભર સત્યનું પાલન કરીને સિદ્ધ કર્યું કે અસત્ય અને છળ ભરેલા સંસારમાં પણ સત્યનો માર્ગ સૌથી ઊંચો છે. હરિદાસે તેના માતા પિતા અને ગુરુની સેવાને તેનો ધર્મ માનીને સેવા કરી અને બતાવ્યું કે જે ઘરમાં મોટાનું સન્માન થાય છે ત્યાં સદાય સુખ અને શાંતિ વાસ કરે છે. ગોપાલદાસની ગૌ સેવા અને જીવ માત્ર પર દયા દર્શાવે છે
કે સંવેદનશીલ હૃદયવાળું વ્યક્તિ જ સાચા ધર્મને સમજી શકે છે. પદ્માબાએ જે તુલસીજીની સેવા કરી, તુલસી જેવી પવિત્ર વનસ્પતિની સેવા કરીને બતાવ્યું કે ભક્તિ અને શ્રદ્ધા જો નિરંતર હોય તો તે અલૌકિક ફળ આપે છે. સુભદ્રા દેવીનું એકાદશીનું વ્રત તેની આંતરિક શુદ્ધતા અને પરમાત્મા પ્રત્યે સમર્પણનું પ્રતીક હતું. વ્રત માત્ર શારીરિક તપસ્યા જ નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાનું માધ્યમ છે. ઉદાસીને જેણે તેની સંપત્તિનો ઉપભોગ માત્ર એના માટે નહીં, પણ અતિથિ સેવાના, અન્નદાન અને જરૂરતમંદોની સહાયતામાં કર્યો. આ એ શિક્ષા આપે છે કે ધનનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ દાનમાં છે. સાવિત્રી જેણે એના પતિને પરમેશ્વર માનીને જીવનની દરેક કઠણાઈમાં એનો સાથ આપ્યો, પતિવ્રતા ધર્મની સર્વોચ્ચ ઉચ્ચ મિસાલ છે. આ બધા ઉદાહરણોમાં એક ગૂઢ રહસ્ય છુપાયું છે. જ્યારે કર્મ પવિત્ર હોય છે તો આત્મા સ્વતઃ દિવ્યતાને પ્રાપ્ત કરે છે. યમરાજા સ્વયં આ સાતેના પ્રાણ લેવા આવ્યા હતા. આ વાત એ સંકેત આપે છે કે એના કર્મ કેટલા વિશેષ હતા. યમરાજા ન્યાયના પ્રતીક છે. એ કોઈના પક્ષમાં નથી હોતા, કોઈના પક્ષમાં કે વિપક્ષમાં નથી રહેતા. એ માત્ર કર્મ અનુસાર નિર્ણય લે છે. જ્યારે એણે સ્વયં કહ્યું કે જો કોઈ મનુષ્ય સાચા હૃદયથી આ સાતમાંથી કોઈ પણ એક પણ કર્મનો જીવનમાં પૂરી નિષ્ઠાથી ઉતારી લે છે, કરી લે છે, તો સ્વયં હું એને લેવા આવું છું. આ કથન સ્પષ્ટ કહે છે કે ધર્મ કોઈ કઠણ સાધના નથી, પણ સરળ અને સાચા કર્મનો પથ છે. એ યાદ રાખવું જરૂરી છે કે સાચો ધર્મ એ છે કે કોઈના જીવનમાં વિનમ્રતા, સેવા, શ્રદ્ધા, સચ્ચાઈ અને કરુણા લાવે છે. મને સાંભળવા માટે મિત્રો ધન્યવાદ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.